બોલો સદગુરુ મહારાજ મહારાજ કી જય. આપણી નિરાત જ્ઞાનધારા ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે. અને મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. ફરી એકવાર આપણે એક એવા ને એવા સંતના દર્શન કરવા આવી ગયા છીએ. આપણા આશ્રમમાં વેલછી મહારાજની હાજરી છે અને એક સંતો આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છે. તો આપણે એમના દર્શન કરીએ અને કહીએ, પ્રભુ આપનું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી તમારો જે પરિચય છે, તમારું ગામ, એ બધો પરિચય આપીને સત્સંગ જ્ઞાનરૂપી અમને સત્સંગ કરાવો. સદગુરુ મહારાજ. સદગુરુ મહારાજ કી જય. સચ્ચિદાનંદ જય. પરબ્રહ્મ પરમાત્માની જય. તમારા શરીરમાં વસેલા આત્માની જય. હવે મારું સોમનાથ ગામ છે, વેરાવળ સોમનાથ, અને અમારા ગુરુ મહારાજ દયાનંદ તીર્થ મહારાજ છે. એમના સાનિધ્યમાં ધ્યાન, યોગ અને સત્સંગ માટે આપણે ચર્ચા કરશું. અને જીવનમાં મનુષ્ય જન્મ મળ્યો છે એમાં થાય એટલો બધાને આનંદ આપવો અને પ્રેમ આપવો અને બધા સાથે હળીમળીને રહેવું એ સર્વોપરી ભક્તિ છે. જીવનમાં કોઈ જીવાત્માને દુઃખ લાગે એવું વર્તન ના કરવું અને આપણી મર્યાદામાં રહી અને સમયનું પાલન કરી સામેલાની તકલીફ જોઈ એ પ્રમાણે સત્સંગનો સમય ફાળવી અને એ આત્માને ફરીને તમને બોલાવે એવું વર્તન આપણે કરવું જોઈએ. કોઈ આત્માના કલ્યાણ માટે થઈને બે ઘડી આપણો સમય સત્સંગ માટે આપણે કરશું. એટલે હું પોતે કોઈ એવો જ્ઞાની કે મહાજ્ઞાની કે કોઈ તપસ્વી કે ધ્યાનયોગી નથી. એક આ રાજુભાઈની ભાવનાથી તેઓ શ્રી મને રિક્ષામાં ત્યાં લેવા આવ્યા અને મારા આશ્રમમાં પધરામણી કરો એટલે એમના મનને માન આપી અમે એમના આશ્રમમાં આવ્યા, સત્સંગીઓ સાથે સત્સંગ કર્યો. અને રાજુભાઈનું બહુ પ્રેમાળ વ્યક્તિ છે, ભાવ ભરેલા, અને એકબીજા સંતોને જોઈ એટલો આનંદ સહિત એમના ગુરુ મહારાજ શ્રીને સાથે લઈ અને સત્સંગ કરવા માટે મને આમંત્રિત કરેલ છે. એટલે એક ઘડી આધી મેં પુનિયાદ કટે કોટી અપરાધ એવું ગણી અને થોડોક સત્સંગ હરિભક્તોને આપણે સંભળાવશું કે આ મનુષ્ય જન્મ ભારત ભૂમિમાં મળવો એ દેવોને પણ દુર્લભ છે. મનુષ્ય જન્મ મળે જો તમે પરમપિતા પરમાત્માને અથવા પોતાના આત્માને નહીં ઓળખો તો પશુ અને આપણામાં કોઈ ફરક નથી. પશુ જે જીવન જીવે છે એ આપણે જીવીએ છીએ. પશુને આહાર, નિંદ્રા, ભય, મૈથુન એ પણ આપણા મનુષ્યમાં આહાર, નિંદ્રા, ભય અને મૈથુન છે. પણ આપણે જાગ્રત અવસ્થામાં હોય, આત્માને ઓળખતા હોય, પરમાત્માને ઓળખતા હોય તો આપણે એના ઉપર મર્યાદા ભર્યું જીવન જીવવાનું છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ આપણે નિંદાને પાત્ર ન થઈ એ રીતે આપણું વર્તન, વાણી, વિચાર શુદ્ધ રાખી અને પરમ કલ્યાણની ઈચ્છાથી બીજાને આનંદ આપવા માટેનું આપણું જીવન હોવું જોઈએ. આપણાથી કોઈ પણ વસ્તુ દાન ના દેવાય, પૈસાથી તો વાંધો નથી, મીઠા વચનો આપી અને બે વ્યક્તિને આનંદ આવે એવા શબ્દો બોલો તો એ સેવા જ છે અને એ સત્સંગ જ છે. પણ કટુ વચન આપણા મુખેથી કદાપી પણ ના નીકળે એ એક સંકલ્પ છે, બરાબર. દાખલા તરીકે આપણે મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમાત્માની તમે લીલા જુઓ કે પરમાત્માએ આપણને આ બધા અંગો આપ્યા છે તો એની કુદરતી લીલા તમે વિચારો કે એને આપણે માના ગર્ભમાં 9 માસ સુધી રાખ્યો અને એ 9 માસમાં આંખોની રચના કરી, કાનોની રચના કરી, બધા અંગોની એને રચના કરી, શ્વાસોશ્વાસની રચના કરી, અન્નનળી, શ્વાસ નળી, આ બધું એને કેવી રીતે બનાવ્યું એને એની લીલા પરમાત્માનો અનુભવ કરી અને એ આનંદ લેવાનો. જો એને આંખો બનાવી, કેમ આંખો અંદર ચક્કર બધી કીકીયું ફરે છે, જેમ જોવું દેખાય છે. અને આંખોથી જો તમને દેખાય, કાનેથી સંભળાય, એનાથી દેખાય નહીં. કાનેથી તમે સાંભળી શકો, મોઢાથી તમે બોલી શકો, પણ તમે નાકથી ના બોલી શકો. નાકથી તમારે શ્વાસ જ લેવો. આ એની 5 ઇન્દ્રિયો આપણને આપી છે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. આના કર્મો તમે ઓળખો અને ઈશ્વર તરફ જવા માટેના આપણે પ્રયત્ન કરવાના છે કે ઈશ્વરના માર્ગે આપણે ચાલવું તો કયા આપણે કાર્ય કરીએ. હું શું કરી રહ્યો છું? હું એટલે અહંભાવથી નહીં. હું કોણ છું? હું આત્મા, સ્વયં ઈશ્વરનું, પરમાત્માનું સ્વરૂપ છું. અને એ આત્માને જાગૃત રાખીને તમે મનુષ્ય જીવન જીવો.
પણ હું સતત જાગ્રત અવસ્થામાં રહીશ. જે જાગ્યો એ પરમાત્માને ગમ્યો, જે જાગે એ પામે. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ ચાર જે અંધકરણ છે એને શુદ્ધ રાખવા. આપણે કોઈ પણ દ્રષ્ટિ કરી તો દ્રષ્ટા ભાવે કરવી. દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ એટલે એ પરમને પામવાનો રસ્તો છે. કોઈ પણ કાર્યમાં સ્વાર્થ વૃત્તિથી કોઈની સાથે સંબંધ ના રાખવો કે હું આમને આમ કરીશ તો મારો અંદર નિજી સ્વાર્થ હોવો ના જોઈએ. કોઈ સંતોને મળો તો એ સંતો અરે આપણે પ્રેમ ભાવથી વંદન કરવી. ભલે આપણે 5% પૈસા ના મૂકવી કે પ્રસાદી ના લઈ જાય, કંઈ નહીં, પણ બે હાથ જોડીને સંતોને પ્રણામ વંદન કરી એટલે આપોઆપ સંતો તમને જ્ઞાન આપશે કે ભાઈ આપણા લાયક છે. એટલે સંતોએ પાત્રતા જોવે છે, એમને પીરસી નથી નાખતા, કારણ કે એનું જ્ઞાન કિંમતી છે. કહે ને કે અધૂરિયા ને ના કહીએ દિલની વાતું, અધૂરિયા અજ્ઞાની ના સમજે મર્મ વાતું, જેને તેને ના કહીએ આગન વાતું, અધૂરિયા અજ્ઞાની ના સમજે ધર્મ વાતું. એટલે આ વસ્તુ મીરા, નરસિંહ, આ જે બધા ભક્તો થઈ ગયા પ્રહલાદ, એ સમજી શકતા. અને એને કંઈ જ્યાં ત્યાં જેવા તેવાને નથી કીધું, પાત્રતા જોઈને કીધું. બરાબર. ગુરુ દ્રોણ હતા કે ભીષ્મ પિતામહ હતા, આ બધા હતા ને, પણ એને લાયક જોઈ યુધિષ્ઠિર 5 પાંડવોને જ જ્ઞાન આપ્યું. ભલે પહેલાં અમને આપ્યું છે પણ એ પાત્રતા વગર ઠર્યું નથી. જ્ઞાન તો હતું જ કે દુર્યોધન હતો એ હાવ અજ્ઞાની નહોતો, પણ એનામાં પાત્રતા નહોતી. અને જે આ 5 પાંડવોમાં હતા પાત્રતા હતી. અને એમાં શું એ પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ શરણાગતિ, પોતાના અહમનો નાશ કરીને પરમાત્મા કહે એ પ્રમાણે કરવું. ને પરમાત્મા જે કરે એ મારા ભલા માટે જ કરે છે. એમને વનવાસ આવે તો કદીપી મોઢામાંથી નથી કીધું કે હે ભગવાન અમે તારા હીને મને તમે આટલું બધું દુઃખ કેમ આપ્યું. નર દમયંતીએ અને કોઈ દી પરમાત્માને દોષ આપ્યો જ નથી. તમારા કર્મને આધીન તમારે દુઃખ આવે છે તો એ કર્મને ઓળખી અને એ કર્મને આધીન થઈ પ્રેમથી દુઃખ આવ્યું તો એને પ્રેમથી ભોગવટો કરી લેવો. કોઈ પણ દુઃખ આવે પ્રેમથી, તમે અભાવે ભોગવટો કરશો તોય એ કર્મ ફરીને તમને ચોંટવાનું, પણ તમે પ્રેમથી ભોગવટો કરી લો તો ફરીને તમને એ મનુષ્ય જે આ કર્મની યોનિમાં ફરતા તમે બચી જાઓ. જો તમે ભોગવટો કરો, હાય હાય મારે આટલું દુઃખ, હું આ હે ભગવાન હું આટલી ભક્તિ કરું, હું આમ કરું, હું મને દુઃખ કેમ, પણ તારા પૂર્વજન્મના કર્મો છે એટલે આ જન્મમાં તારે ભોગવવા જ પડશે. કર્મણી કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, આ 3 કર્મ મહાન સંતોને નથી છોડતા. અને ત્રિગુણી માયા, સત્વ, રજ અને તમ, આ 3 ગુણ માયા હોય એ ઘડીકમાં તમે સાત્વિકમાં હોય, ઘડીકમાં રજસમાં હોય અને ઘડીક તામસમાં હોય. એટલે આ પ્રકૃતિના જે વૃત્તિના ગુણ છે એ પરિભ્રમ કરતા જ રહે છે. એટલે જ્યારે તમારી સત્વવૃત્તિ હોય ત્યારે તમે સાત્વિક સત્સંગ કરો, ભજન સાંભળો, સંતોને પ્રણામ કરો, જ્ઞાન મેળવો, એમને વંદન કરો, નમન કરો. અને તામસ વૃત્તિ હોય ત્યારે પરમાત્માના થઈ જાઓ તો તમારામાં તામસ વૃત્તિ આવશે જ નહીં. અને રાજસ વૃત્તિ હોય તો કર્મ કરવાની ક્યાંય ના નથી પડી. કર્મ કરો, ફળ આવે એ પરમાત્માને અર્પણ કરો એટલે આપોઆપ તમે સહજ રીતે જે સ્થિતિ છે એટલે ઊંચા આવશો. એટલે ભક્તિ કરવી એ ખાંડાના ખેલ છે. ખાલી વાતું કરવા, દેખાડવાવાળી ભક્તિ કરવી એ નકામી, બરાબર. અને અત્યારે સમાજમાં શું થાય, મંદિર સામું આમ આરતી ઉતારતા પણ આમ જો ભગવાન તો આમ હોય, મને કેટલા જોવે છે, મને કેટલા જોવે છે. ભગવાનની આરતી એ હાથમાં જ ફરતી હોય પણ એ આજુબાજુ નજર કરો તો એ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થતા જ નથી. પણ મન તમારું ક્યાં છે એ જોવાનું. તમારું મન પરમાત્મામાં હશે તો તમે ખેતરમાં હશો તો એ પહોંચી જવાનું, બસમાં હશો તો એ પહોંચી જવાનું. એટલે પરમાત્માને ખબર જ છે કે આ મારું નામ લેશે. અને ભગવાન પરમાત્મા છે ને ભક્તને વશ છે, ભક્તને આધીન છે. એટલે પરમાત્માને તમે શરણે થઈ જાઓ. એટલે જીવનમાં 3 જ કર્મ છે, સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ. ગુરુ અને હરિમાં, એમાં વિશ્વાસ. શાસ્ત્રો, જે આપણા શાસ્ત્રો જે કહ્યા, બરાબર, એમાં દૃઢ શ્રદ્ધા, એમાં કોઈ અંધશ્રદ્ધા ના હોય છે.
દ્રઢ શ્રદ્ધા, સંપૂર્ણ શરણાગતિ, દ્રઢ શ્રદ્ધા, મુમુક્ષતા. આપણી પોતાની મુમુક્ષતા હોય છે કે મારે આ મનુષ્ય જન્મ પરમાત્માને જે કક્ષા હોય જેટલે પહોંચો પણ પામમાં છે તો આ જન્મમાં ઓલા જન્મમાં તમે પરમાત્માને પામી શકો. પણ તમારું મુમુક્ષતા કેટલી છે એ તમારા ઉપર આધાર રાખે. પછી ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે તો એ પરમાત્મા સુધી તમે પહોંચી ના શકો. પરમાત્માને પામમાં સતત સાક્ષી ભાવ, દ્રષ્ટા ભાવ, અને હું આત્મા છું, હું પોતે આત્મા સ્વયં પરમાત્મા જ છું, અને મારાથી જે કાર્ય થાય એ પરમાત્મા રાજી જ રહે, અને એવા જ કાર્યો હું કરીશ. અને પરમાર્થ, કરુણા, પ્રેમ અને સત્ય વચન, આથી પરમાત્મા મળે. પછી તમે એમ કહો કે પરમાત્મા મારે વણવા છે, મારે મંદિર દર્શન કરવા હોય, તો માળા પહેરવાથી પરમાત્મા મળતા નથી, ચોટી રાખવાથી પરમાત્મા મળતા નથી, દાઢી વધારવાથી પરમાત્મા મળતા નથી, ભગવા પહેરવાથી પરમાત્મા મળતા નથી. આપણું મન ક્યાં છે? એ મન તમારું જો પરમાત્મામાં હશે તો પરમાત્મા તમારા સામું જોઈશે ને જોઈશે, એમાં કોઈ ખામી નથી. પણ તમે સંપૂર્ણ પરમાત્માના થઈને જીવન જીવવું જોઈએ. ગમે તે આવો ભગવાન, માતાજી આવે તો આવો જગદંબા, બે ભાવ રાખશો ને તો તમારામાં દ્રષ્ટિમાં વિકાર વાસના વ્યાપશે જ નહીં. એટલે આ ઉત્તમ દ્રષ્ટિ, ઉત્તમ સાક્ષી ભાવ કે ભાઈ આ પરમાત્માનું સ્વરૂપ છે અને આ જગદંબાનું સ્વરૂપ છે, એટલે શિવ શક્તિને પામો એટલે જીવ આપોઆપ શિવ બની જ જાય છે. આમાં બીજો કોઈ ભાવ રાખવાનો જ નથી. કોઈ પણ વ્યક્તિ આવે એને વંદન કરવાના, એને પ્રણામ કરો. વંદન નમન સૌને ગમે, ગમે તે હોય, નાનો બાળક હોય ને પણ એને ગમે, તો મહાત્માને તો ગમે જ ને. એટલે આપણો અહમનો અહંકાર ભૂલી અને બધાને નમન કરતા શીખવું, સ્મિત આપતા શીખવું. એટલે ધીમે ધીમે એ સેવા જ છે, પરમાત્માની સેવા જ છે. આ પરમાત્માને જો પરમાત્માની એટલી બધી આજે પરમાત્મા છે એ નિયામક છે, આખી સૃષ્ટિના સંચાલન કરતા છે. એ જો એના ટાઈમે સૂર્ય ઉગે, એના ટાઈમે ચંદ્ર ઉગે, એટલે પરમાત્મા આપણને પાણી, પવન, પ્રકાશ, પૃથ્વી આ બધું આપે. પણ પરમાત્માએ કોઈ દી આપણે એમ કીધું કે હું આ બધું આપું, અને આપણે કોકના પાણી પાવી કે મેં પરબ કરી, મેં આમ કર્યું, એટલે એ આપણો અહમ છે. એટલે પરમાત્માને પામવા માટે પરમાત્માના જે સૃષ્ટિ નિયામકના નિયમો છે, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની. હું કંઈકની સેવા કરું નહીં, ભગવાને મને નિમિત્ત બનાવ્યો અને હું આ સેવા એની કરું છું. એવા ભાવથી સેવા કરો એટલે આપોઆપ તમે પરમને પામી જ જાઓ. પણ તમે એમ કહો કે ભાઈ મેં કર્યું, હું ના હોત ને તો આ બધું જે તમે ભજન સત્સંગ કર્યો એ થાત જ નહીં, એમાં મજા જ ના આવે. આ તો આપણે કર્યો એટલે થયો, એટલે એ આપણો અહમ આવ્યો. એ અહમ આવ્યો એટલે તમારામાં શું થયું? પૂજાવાની દેખાવાની ભાવના થઈ. એટલે જેને પૂજાવાની ભાવના થાય એ પરમાત્માથી સેટો જાય, પૂજાવાની ભાવના થાય એ પરમાત્માથી સેટો થાય. એટલે પરમાત્માને પામવા માટે આપણે નિખાલસ, નિર્દોષ અને કોઈ અપેક્ષા વગરની તમારી જિંદગી હોવી જોઈએ. એટલે તો પરમાત્માને તમે પામી શકો. એટલે પરમાત્માને પામવા માટે મેઇન વસ્તુ પરમાત્મા શું છે એને ઓળખો. આખા સૃષ્ટિમાં પરમાત્માએ આ બધે બનાવ્યું હોય. આ શ્વાસોશ્વાસ અંદર જાય, શ્વાસોશ્વાસ બહાર આવે, તો એ શ્વાસમાં પણ હરિનો અવાજ છે, પાણીમાંય પણ હરિનો અવાજ છે. કોઈ પણ પ્રાણી, કોઈ પણ જીવ પાણી વગર નહીં જીવી શકે. એટલે માટે ગીતામાં ભગવાને કીધું છે કે હું આત્મા પાણીથી ભીંજાતો નથી. પાણીમાં પણ પરમાત્મા છે. પવન એટલે શ્વાસોશ્વાસ, એમાંય કીધું છે કે હું આત્મા પાણીથી ભીંજાતો નથી, પવનથી સુકાતો નથી. શા માટે? કારણ કે પવનમાં એ આપણો શ્વાસ છે, પવનમાં પણ હું છું અને એ જ હું છું. બરાબર? પવન, પાણી, આકાશ. તો આપણા શરીરમાં આકાશ તત્વ છે. એ આકાશ તત્વમાં સૂક્ષ્મ રૂપે પરમાત્મા રહેલા છે. અને મેઇન આખા શરીરમાં પરમાત્માનો વાસ છે જ. શા માટે? કે તમને કોઈ પણ ટાંકણી મારે તરત મનને ખબર પડે કે અહીંયા જ વાગ્યું, આખા શરીરમાં. પણ એથી વિશેષ હૃદયમાં તમારે અનુભૂતિ કરવી તો હૃદયમાં પરમાત્માનો અનુભવ થશે, તમારા આત્માનો તમને અનુભવ થશે. પણ કેવી રીતે થાય? કે તમારા અંતકરણો શુદ્ધ રાખો તો,
અંધકરણો શુદ્ધ, જો આત્માની બાજુમાં અંધકરણો હોય, અંધકરણો શુદ્ધ હશે તો તમને આત્માનો ભાસ થશે. અને બધામાં આત્માનો ભાસ કરવાનો, બધામાં આત્મામાં જુઓ, કૂતરામાં, બિલાડીમાં, અરે પશુ પક્ષીમાં, કોઈ પણ એમાં આત્માનો તમે ભાવ રાખશો એટલે આપોઆપ તમને ઈશ્વરના દર્શન થશે. તમારામાં કરુણા ઉપજશે. કોઈ પણ, અને બધામાં પરમાત્મા તો છે જ. આ વસ્તુ જે રહીને અને પરમાત્માની લીલાને અનુભવ આપ, કોઈ પણ વસ્તુ રહી, બરાબર, તું અહીંયા, એટલે પછી માયામાં લાગી જાય ને પછી પરમાત્મા ભૂલી જાય છે. એટલે માયાનું આવરણ તો આવી જ જાય છે કોઈ પણ જગ્યાએ. એટલે પરમાત્મા એ સકળ સૃષ્ટિમાં છે, ક્યાંય નથી. અણુ અણુમાં પરમાત્માનો વાસ છે, પણ એ આપણી ભાવના હોય તો છે. અણુમાં છે જ એમ પરમાત્મા. તમે જુઓ, કોઈ પણ જગ્યાએ જુઓ, ક્યાંય નથી પરમાત્મા. ક્યાં નથી કહો? હાલો, છે ને, ન્યુટ્રોન, પ્રોટોન ને ઓલો, તો એમાં ભગવાનનો જ વાસ છે. બધે પથ્થરની મૂર્તિ છે તો એ તમારો પરમ ભાવ છે, એટલે તમને એ આત્મા મંદિરમાં વધારે વિદ્યમાન હોય. એટલે બધા હરિભક્તોને શાંત મન સંતોષ મળે એટલે એ એની ભાવના પ્રમાણે એને પૂજે. આપણે એનો વિરોધ કર્યો નહીં. પછી હવન કરતા હોય તો એ હવન મુદ્દે તો ઈશ્વરના માર્ગે જ છે ને, એની કક્ષા પ્રમાણે ઈશ્વરના માર્ગે. તો એ હવન કરતો હોય આપણે રાજી થઈને નમસ્કાર કર્યો. પછી ક્રિયાકાંડ કરતો હોય તો એ એની ભાવના છે, અને એમાં પછી એ પરમાત્માના રસ્તે તો છે ને. એવી રીતે આપણે ભાવના કરીને આનંદ લેવાનો. કોઈ સેવામાં જ ખાલી રોટલા ખવડાવો ને ભગવાનને મળી જઈશ એમાં, તો એમાં આપણે સહકાર આપવાનો. કોઈ વળી આ ભાઈ સાહેબ જેવા નામે ભૂલી ગયો, શું રાજુભાઈ, રાજુભાઈને સંતોનો ભેગો થવાનો બહુ શોખ કે ભાઈ સંતો મળ્યા અને મને પરમાત્મા મળ્યા. એવા ભાવથી અડધી રાતે પણ સંતોને ઘરે લાવી રોટલા જમાડે, ખવડાવે, પીવડાવે, અને આનંદથી એમ થાય ભાઈ મારે તો પરમાત્મા મારા ઘરે પધાર્યા અને મને આનંદ થયો. એટલે રાજુભાઈ જેવા માણસો જગતમાં ઓછા મળે, કે પોતાના અંદરના ભાગે રાત્રે સંતોને બોલાવી અને એને એની સરભરા કરે. એટલે ઘણું બધું કહેવાય ને. આ કળિયુગમાં આવા માણસો મળવા મુશ્કેલ છે. તમે જાગૃત થઈ જાઓ ને એટલે તો તમે આપોઆપ અનુભૂતિ થાય. આમ નકરું સાંભળવાથી નહીં, પણ આ વસ્તુ છે ને આચરણ કરવાથી થાય. અનુભવ કરવો હોય તો એ માર્ગે આપણે ચાલવું પડે. તમારે અહીંથી જુનાગઢ જવું હોય તો તમે સાયકલ લઈને જઈ શકો, ચાલતાય જઈ શકો, સ્કૂટર લઈને જઈ શકો, રિક્ષા લઈને જઈ શકો, અને ફોર વ્હીલમાં જઈ શકો, અને રેલવેમાં જઈ શકો, અને વિમાનમાં જઈ શકો. પછી તમારી સ્થિતિ, તમારી કેપેસિટી પ્રમાણે. એવી રીતે પરમાત્માના માર્ગે જવા માટે આપણે ભજન કરવું પડે. વાતું કરીએ ના મેળે, બરાબર. અને કોઈ પણ જગ્યાએ જવું છે ને તો એ સ્થળ છોડવું પડે. એટલે એ સ્થળ છોડો એટલે ઓલું સ્થળ મળે ને. એવી રીતે આપણે સંસાર ભાવમાં છીએ, સંસારમાં છે તો સંસારના ભાવ છોડી પરમાત્મા તરફ જવા આપણે 2 પગલાં ભરવા પડે. ધીમે ધીમે પરમાત્માને પહોંચ્યું. પણ તમે કાયમી સંસારમાં, સંસારી વાસના, વિકારોમાં આ ભેગું કરું, ખપે 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 કરી જિંદગી થઈ જાય પૂરી. હાલ જુવાનીનું જોર છે પણ અંતે પછતાવો થાય છે રે. જો નહીં ચેતો તો અંતે જમનો માર ખાઈશો રે. તું ક્યાંથી આવ્યો, શા માટે રે, ને ક્યાં જવાનો કઈ વાટે રે. જો નહીં સુધરશે તો લખ 84 ફેરા તું ફરશે રે. હાલ મોજ મજા કરી લે, એવી મજા કાયમની રહેશે રે. મૃત્યુ સમયે જમણા દેખી મન ગભરામણ થાય છે રે. પછી જીવને બહુ પસ્તાવો થાય છે રે. જીવને બહુ પસ્તાવો થાય છે કે સારું મેં પુત્રો પરિવાર માટે આટલું ખોટું કર્યું, આ કર્યું, તે કર્યું. પછી જીવ એવો મૂંઝાય કે સારું આવું ના કર્યું તો સારું, પણ પછી સમય જતો રહ્યો હોય. જન્મ અને મૃત્યુ એની બેની વચમાં જીવન. જન્મ ભગવાનના હાથમાં છે, પરમાત્માના હાથમાં, અને મૃત્યુ પરમાત્માના હાથ. એક જીવન છે ને એ માનવના હાથમાં છે. એને જીવન કેવું રીતે જીવવું, એટલે જન્મ અને મૃત્યુ છે જીવન, એનો રોજ કર્યો વિચાર. આપણે જીવન કેવું જીવવું? જીવન સારું જીવશો તમે પરમાત્માને પામશો. જીવન તો જો જન્મે થવાનું, મૃત્યુ થવાનું, પણ કઈ યોનિમાં થવાનું એ આપણને ખબર નથી. એ પરમાત્માના હાથમાં. એટલે આ મનુષ્ય જન્મ એક જ એવો છે કે તમે પરમ પરમાત્માને પામી તમે સ્વયં પરમાત્મા બની શકો છો. પરમાત્માને પામવા માટે કોઈ માળા કે દાઢી કેવું કંઈ રાખવાની જરૂર નથી, કે ચોટી રાખવાની જરૂર નથી, ના ચાદર પહેરવાની આમે જરૂર નથી. પણ તમારું મનને ભગવા રંગથી રંગો અને પરમાત્માને પામવાના પ્રયત્નો કરો. એ જ અર્થના. જય શિયા, જય ગુરુ મહારાજ. મહારાજે બહુ સરસ ગુડ વાત કરી છે કે ખરેખર ભગવાનને પામવા માટે ખરેખર ભજન
કરવું જરૂરી છે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ખરેખર આપણે માનવ બનવું જરૂર છે. એવી બહુ સારી સારી વાત કરી છે. આપણે લક્ષમાં લઈએ તો આપણા જીવનમાં પરિવર્તન થાય છે. બોલો સદગુરુ મહારાજની જય. આપણું એડ્રેસ જરાક કહી દો ને, ક્યાં રહ્યો છો, કઈ ઠેકાણે? ગીર સોમનાથ વેળાવળ બસ સ્ટેન્ડની બાજુમાં. ત્યાં અમે ડૉક્ટરો વકીલો બધા સત્સંગ સાંભળવા આવે છે અને જે થાય કાલાવાલા કરવી છે અને આત્માઓને એના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે એને પરમ રસ્તો બતાવીએ છીએ. અને આપણને થોડુંક અનુભૂતિ છે એટલે આપણને એમ થાય કે મનુષ્ય જન્મ મળ્યો છે, જે તે એને બ્રેક મારતા શીખવવી, એને ગેર બદલતા શીખવવી, એને સ્ટીરિંગ ચલાવતા શીખવવી, જે જેની કક્ષા હોય એ સ્વીકારે છે. પણ મારા અનુભૂતિ પ્રમાણે કે સત્સંગમાં 95% સાંભળી અને 5% જે રસ્તે ચાલે છે. કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે હજારોમાં એક જ પામે છે. એમાં શું છે કે મને કોણ પામે? તો એમને કીધું છે કે મને ભજે છે. એક સકામી ભજે, એક રોગી ભજે, એક જિજ્ઞાસુ ભજે, તમારા જેવા કે પરમાત્મા શું છે એવા જિજ્ઞાસુ ભજે, અને યોગી ભજે કે જે પરમાત્માને જાણી ગયો છે, પરમાત્મા તત્વ શું છે એ ભજે. આ ચારે ભજે તો છે, પણ ચારેની ભાવનામાં ફેર છે. એ તો તમે નહીં પામી શકો. દેખાડવાવાળી ભક્તિ કરશો તો નહીં પામી શકો. તમારી ભાવના એવી હોય કે મારે પરમાત્માને પામવા છે તો એકલાય ભજન થાય. બરાબર? એકાંત, મૌન અને ઉપવાસ, આ 3 વસ્તુ તમે કરશો ને, અને એમાંય તમે 41 દિવસ એકાંત રહી અને પરમાત્માનું ભજન કરો, તમને ઝલકથી આવીને રહ્યા નહીં. તમે ઝલક થયા જ તમારું, તમને આ પરમાત્માના તમને અનુભૂતિ થાય કે આત્મા શું છે, પરમાત્મા શું છે, હું કેવો જીવ હતો અને જીવમાંથી શિવ બન્યો, એ તમને પોતે જ અનુભવી શકો. આ બોલવાની વસ્તુ નથી કે કહેવાની વસ્તુ નથી. ગુંગાએ ગોળ ખાધો તો એ કહી ના શકે. એટલે આ રસ્તો પાગલનો રસ્તો છે. પાગલ આ રસ્તે મોજ મસ્તી કરતો હોય, એની મસ્તીમાં હોય, અને દુનિયા ના જાણે પાગલની ગતિ રીતિને હતી. દુનિયા જાણતી જ નથી. કોઈ વિરલા જાણે એવા આવી જાય તે સંતને આનંદ આવી જાય કે ના, મને જાણવાવાળો કોઈક આવી ગયો. એટલે સંતને પણ આનંદ થાય, એ હરિભક્તને પણ આનંદ થાય, અને જે સાંભળશે પણ એને આનંદ થાય. જે કહ્યું જે બાકી મહાન બનવું પડતું નથી. મહાન એ મહાન જ હોય બાપુ. હું કે તમે મહાન નથી કોઈ. આત્મા મહાન છે અને સર્વત્ર છે ને હંમેશા છે અને સદાય છે. પણ છતાં જીવ ભાવમાંથી તમે શિવ ભાવમાં જાગૃત થાવ તો તમને કે હું આત્મા છું અને મારાથી આ કાર્ય ના થાય, એ જાગૃત અવસ્થા આવે ને તો જ થાય. નકર આત્મા તો કીડીમાંય છે. જો ભગવાને આત્મા કીડીમાં આપ્યો છે, હાથીમાં આપ્યો, બરાબર? કે આત્મા નાનોય નથી કે મોટોય નથી. આત્મા એવડો જ છે. અને આત્મા જે સૃષ્ટિમાં છે ને એટલા જ આત્મા છે. આત્મામાં વધઘટ થતી નથી. તમને કહું એનું કારણ તમને કહું નહીં, આત્મા એક જ છે. પરમાત્મા સાંભળો, આત્મા જેટલા છે શાના માટે? જો રાજાશાહી વખતમાં ઘોડા હાથી કેટલા હતા? અત્યારે ઘોડા હાથી છે. હમણાં આપણા બળદોય નથી જોવા મળતા, બરાબર? તો એ આત્માઓ જો અત્યારે આપણે જોઈ, એ આત્મા મનુષ્યની વસ્તી અત્યારે કેટલી વધી છે. પહેલાં એમ નહીં, રાજા વચ્ચે લડાઈ થતી એટલે મનુષ્યની જ કતલ થતી, માણસ મરી જતા. હવે એ આત્મા એ આપણે અત્યારે હાલ મનુષ્ય જન્મ નથી કહેતા કે કૂતરી જેવી, કૂતરા જેવો, ઘોડા જેવો, ગધેડા જેવો. એટલે એ ગયા જન્મમાં ઘોડો કૂતરાની અવતાર હોય એનું લક્ષણ, એના ગુણ એમાં રહી ગયા હોય. કોઈ પણ જાય ને, જો કોઈ પણ સાહેબ કર્મ છે ને એ જીવનું સરનામું ગોતી લે. જે આપણે કર્મ કરશું એની મેરે સરનામું ગોતી લે. કર્મ કોઈને છોડતું નથી. તમે ગમે ત્યાં અમેરિકામાં જમો કે આફ્રિકામાં જન્મો, તમારું કર્મ તો એ જીવાત્માને ગોતી જ લે. કર્મનો સિદ્ધાંત, કર્મની કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. કર્મની કર્મ એટલે મેં અત્યારે તમને ગાળ દીધી, તમે લાફો મારી દીધો એટલે એ કર્મ પૂરું થઈ ગયું. પછી સંચિત કર્મ કે અત્યારે તમે તમારે અહીંયા બેસવા આવ્યો ને 200 ની 500 નોટ હતી અને મેં ખીચા મૂકી દીધું, રાજુભાઈને નથી ખબર, એમના ગુરુ મહારાજને નથી ખબર, અત્યારે મનમાં હું હરખાવું, પણ મારું કર્મ સંચિત થઈ ગયું. હવે એનો સમય પાકે, પ્રારબ્ધ થાય એટલે રાજુભાઈને એમના ગુરુ મહારાજને મારે બદલો દેવા કોઈ પણ સ્વરૂપે જવું પડે. એટલે એ
સંચિત કર્મ એ પ્રારબ્ધ કર્મ રૂપે આવ્યું. કારણ કે રાજા રામચંદ્ર હતા, એમના પિતા દશરથ રાજા હતા. દશરથ રાજા ભગવાનના બાપા હતા, કહેવાય ને, પરમાત્મા કે ઈશ્વર ગણો જે ગણો એના બાપા હતા. પણ એને શ્રવણને બાણ માર્યું, એના મા બાપે શ્રાપ આપ્યો કે તું પુત્ર વિયોગ્ય મર. ત્યારે દશરથ રાજાને એકે પુત્ર જ નહોતા, પણ એમને સાપ અભિશાપ થયો. એ સાપના વિશે પુત્ર થયા અને રામને 14 વર્ષનો વનવાસી થયો, બરાબર. એ પુત્ર યોગ્ય મર્યા કે નહીં, જો એ કર્મનો સિદ્ધાંત હોય તો ભગવાન અત્યારે રોકીને આવે કે, એટલે એ પરમાત્માના જે નિયમ છે ને, અધિનિયમ, કે કરેલા કર્મના બદલા ભોગવવા રે પડે, ભોગવવા પડે, ચૂકવવા રે પડે, ભાઈ ચૂકવવા પડે. એટલે એમાં પરમાત્મા કે ભગવાન કે કોઈ વચ્ચે આવતું નથી. જે જીવે જે કર્મ કર્યું એનો ભોગવટો કરવો પડે. હવે એ કર્મનો ભોગવટો કરવો, તમે ભોગવટો કરો આનંદથી એ કરી લો તોય ભોગવટો થવાનો છે. અને તમે ઓય બાપા ભગવાને હું ભક્તિ કરું ને મને આટલું બધું દુઃખ આપ્યું તોય કરવાનું. હાજી બોલો. હા આવી જ છી. તો એમ કરું આ હુંર્યું તો એમ નહીં, તો આ ભગત ને હુંર્યું તો એમ સારું. તો અહીંયા હતો વાલો સારું, આવું થોડું વાર લાગશે, સત્સંગ અહીં બધા હે બરાબર. એ સારું. આ નંબર હું તમને આપ્યો હતો ને, એમાં નંબરમાં મોકલું છું આ વિડીયો, એટલે એમને ખબર પડે કે આથી અપહરણ કરીને જ્યાં અપહરણ શું કરવા કર્યું, બરાબર. આ વસ્તુ ચાલુ છે ને હજુ. સીતાનું હરણ થયું, બરાબર, પણ હરણની સીતા ક્યારે થઈ કોઈને ખબર જ નથી. સીતાનું હરણ થયું પણ હરણની સીતા થઈ કોઈ નહીં. એવી રીતે આપણને શું છે કે આપણને ખ્યાલ નથી કે હું હરિના માર્ગે ક્યારે આવેલો, પાછો હું સંસારમાં ક્યારે આવી ગયો, આપણને ખબર નથી પડતી. ધીમે 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 કંઈક સ્વાર્થ, લાલચ, આ બે વસ્તુ એવી છે ને કે એ તમને ધીમે ધીમે સંસારમાં લાવે. ભલે તમને પહેલાં વૈરાગ્ય હોય, વિવેક હોય, તમે ભક્તિના માર્ગે વળી ગયા બધી, પણ જો સ્વાર્થ તમારામાં જાગ્રત અવસ્થા આવી જાય, પ્રબળ સ્વાર્થ થઈ ગયો, એટલે પછી લાલચ થાય છે. લાલચ જાગશે ને એટલે ધીમે ધીમે તમને લોભ થાય છે. લોભ થાય એટલે ભેગું કરવાની ખપે 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 કરતાં જીવન પૂરું થઈ જાય. અને જ્યારે પછી જીવન પૂરું થાય તો પછી તો છેલ્લે પસ્તાવાનો પાર ના રહે કે હારું હું ક્યાં હતો અને ક્યાં હું આવી ગયો. એટલે પરમાત્માના માર્ગે જવું સતત જાગ્રત અવસ્થા છે. જાગ્રત ભલે તમે સતત તમારી જાગ્રત અવસ્થા છે ને. ગોરખ એટલે જ બોલ્યા જાગ્રત નગરીમાં ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. શું જખ મારેગા જમદૂતા? જમની કોઈ તાકાત નથી. તમે જો જાગ્રત હશો. જાગ્રત એટલે ચોર એટલે કામ, ક્રોધ, લોભ અને મોહ. એટલે આપણામાં આ ચાર ગરી જાય એની ચાર રાહ જોઈને જ બેઠા છે. અત્યારે જો સાંભળી લો, અત્યારે માણસો શું જાય ગંગામાં પોતાના પાપ ધોવા જાય, બરાબર. એ પાપ ધોવે એટલે એ પાપ ક્યાં હોય, ઓલી ડૂબકી મારે એટલે કાંઠે જ ઊભું હોય, આવે એટલે પાછું એને ઘરે જાય. હાલો એ માને કે હાલો મેં ગંગામાં ધોઈ, તો એ ગંગાના પાપ છે ને અહીંયા ધોવાના, પછી એની વરાળ થઈને. અથવા તમે એમ કરો કે ગંગાના પાપ ધોવાના એ દરિયામાં જ્યાં પછી આ ઉનાળામાં વરાળ થઈ તો એ પાપ વરાળ રૂપે પાણી ઉપર થયું, પછી વરસાદ રૂપે જીના પાપ હતા એના ઘર ઉપર પડે. ત્યાં પાછા કોઈ પાપ લેતું તો ક્યાંય જતા નથી. તમારા કર્મને આધીન જ છે સાહેબ આ બધું. કોઈ પણ તમે કરો કર્મને આધીન છે. અને એ કર્મ એની મેરાય સરનામું ગોતી લે, જીવનું સરનામું એ ગોતી જ લે. ગમે ત્યાં જન્મો હોય, ભલે પછી કોળી ત્યાં જન્મો હોય કે પટેલ ત્યાં જન્મો, વાણિયા ત્યાં જન્મો કે દરિયા પાર જન્મો હોય ને, તો અહીંયા એ કર્મ એની પાછળ જ જાય છે. એટલે કર્મ સરનામું ગોતી જ લે, એમાં કોઈ ફેર નથી. એટલે બીજામાં તો ફેર પડશે, પણ કર્મનો સિદ્ધાંત તો બહુ અક્કડ છે સાહેબ. કર્મના સિદ્ધાંત પ્રમાણે તમે જિંદગી જીવો, જાગ્રત અવસ્થા રાખો. થાય તો કોઈનું ભલું કરો, ના થાય તો વાડમાંથી કાંટા ઝાડું લઈને વચ્ચે રસ્તા વચ્ચે ના મૂકશો. તમારાથી રસ્તા વચ્ચે ઝાડું પડ્યું વાડીમાં ના નખાય કંઈ નહીં, પણ વાડીમાંથી લઈ અને આનંદ લો, વચ્ચે મૂકી હા મારે ઓલા વાડીવાળાને પંચર પાડવું છે, પણ એ એકને પંચર પાડવાનું કેટલાના પંચર પડે. એટલે ભાવના ઊંચી રાખો, બરાબર. કોઈક દાન દેતું હોય
તો એમાં આપણે કંઈ ડાયું નહીં થવાનું. એ દાન દેતો એની ઈચ્છા ને ભલી હોય તો એ ભલે કરતા હોય, અરે અહીંયા દાન ના દેવાય, હવે તું મૂર્ખો અહીંયા દેવાય. પણ આપણે તારા બાપનું શું છે, ભલે દેતા આનંદ લો ને, એની બુદ્ધિ કક્ષા પ્રમાણે દાન દે છે. પણ અમુક એ દાન દેતા એમાંય વિરોધ કરતા હોય કે અહીંયા ના દેવાય ના. પણ ઉત્તમમાં ઉત્તમ કોઈ પણ જીવ સૃષ્ટિ છે ને જગતની, પશુ પક્ષી, એને યથાશક્તિ દાણા ઘાસ નાખવા એ પરમાત્માને જ પહોંચે. હા, સમાજને દેખાડવાની કે હે હાલ ચબૂતરે જવું છે તો નહીં લઈ જાય, ચપટીનું પ્રસિદ્ધિ કરે આટલા બધાની. એને હાટું કર્યા. એટલે આપણે આપણી રીતે ભગવાન કરાવે એ આપણે કરવાનું, એને આપ્યું ને આપણે કરવાનું, બરાબર. પછી ગમે ત્યાં જાઓ તો તમારે પાણી કોઈ ચાલુ હોય, નળ બંધ કરી દો તો એ સેવા જ છે. સેવા જ છે ને. કોઈનું ભલે ગમે આપણા દુશ્મનનું ખેતર કેમ નથી, પણ જઈને દર ખબર કે આ જાય બરાબર. હવે દુશ્મનનું ખેતર હોય અને પાણી તૂટી ગયો હોય ધોર્યો, તો આપણી ફરજમાં આવે, જો તમે પરમાત્માને માનતો એ પરમાત્મા, એનું પાણી બગડે તમારે એને ફોન કરીને કહી દેવો કે હે તારો ધોર્યો તૂટ્યો હે, તો એ પુણ્ય સેવા જ છે ને. અને એના વિચારો આપોઆપ બદલાવાના. તમે જો એનું સત્કર્મ સારું વિચારશો, તમારા દુશ્મનના વિચારમાં પરિવર્તન થશે કે હું આને અભાવથી જોતો હતો અને આની ઈર્ષા કરતો હતો, આ તો મારું ભલું ઈચ્છે. હું બોલ્યો એ પરમાત્માની કૃપાથી બોલ્યો. હું પોતે કંઈ બોલવાવાળો નથી, હું તો એક સામાન્ય રજ છું. આ તો ભાઈ રાજુભાઈ કે હરિભજન આવો ને કંઈક હરિભજન સત્સંગ કરો, તો આપ સર્વેને મેં સત્સંગ આપ્યો એ આપણા પરમાત્માની પ્રસાદી હતી. અને મારાથી કંઈ ગેરવર્તન કે કોઈ શબ્દ બોલી જાય તો માફી માગું છું. સદગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ કી જય.